टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ક્યાંક જમીનનો બારોબાર સોદો થઈ જાય, ક્યાંક બિલ્ડર્સ ધાક ધમકી આપીને ખેડૂતો પાસેથી જમીન વેચડાવે, તો ક્યાંક જીવતા વ્યક્તિને મરેલો બતાવીને જમીન પચાવી પાડવામાં આવે છે। આ વાત કોઈ બીજા રાજ્યની નહીં પણ ગુજરાતમાં આવી ઘટનાઓ બનવા લાગી છે। આવી જ એક ઘટના મહેસાણા જિલ્લાના ડરણ ગામે સામે આવી। અહીં સુરેશ પટેલ નામના ખેડૂત જીવતા હોવા છતાં સરકારી ચોપડે મૃત છે। ખેડૂત સુરેશ પટેલ બકેરી ગ્રુપ પર ગંભીર આરોપ લગાવી રહ્યા છે। ખેડૂતનું કહેવું છે કે બકેરી ગ્રુપ દ્વારા તેમની જમીન ખોટી રીતે પચાવી પાડવામાં આવી છે। ખેડૂતની જમીનનો સર્વે નંબર 1580 છે અને આ સર્વે નંબરની જમીન બારોબાર તેનો વહીવટ થઈ ગયો, પરંતુ બકેરી ગ્રુપ દ્વારા ખેડૂત સુરેશ પટેલને મૃત દર્શાવ્યા અને તેમના પત્નીને વિધવા દર્શાવીને જમીનને એને કરી દીધી છે। સુરેશ પટેલનું કહેવું છે કે આ તમામ જમીન તેમની છે, પરંતુ તેમની જમીન બકેરીની ફાર્મ હાઉસની સ્કીમ નજીક આવેલી છે, જેને બકેરી ગ્રુપ દ્વારા ખોટા દસ્તાવેજોના આધારે એને કરી દેવામાં આવી હોવાનો ખેડૂતનો આક્ષેપ છે। તેવામાં આખો વિવાદ શું છે તેને વિગતવાર જાણશો તો તમારી આંખો પણ ચાર થઈ જશે। તમને પણ થશે કે જમીન માટે બિલ્ડર્સ કઈ હદ સુધી જઈ શકે છે। જમીનોના ભાવ વધી રહ્યા છે, તેમ તેમ જમીન હડપ કરવા માટે કેવા કેવા કિમિયા અપનાવાતા હોય છે, આ કિમિયા જાણીને આપ ચોંકી જશો। કડી તાલુકામાં બાવલુ વિસ્તારમાં વર્તમાન સમયમાં ફાર્મ હાઉસની અનેક સ્કીમો મુકાઈ છે, પરંતુ આ સ્કીમો મૂકનાર બિલ્ડરો દ્વારા જમીન પચાવી પાડવા માટે એવા કિમિયા અપનાવાયા છે કે કિમિયો જાણીને આપને નવાઈ લાગશે। હું આપને જે જમીન બતાવી રહ્યો છું, આ જમીન કડી તાલુકાના ડરણ ગામની સર્વે નંબર 1580 વાળી જમીન છે। આ જમીન પચાવી પાડવા માટે જીવતા વ્યક્તિને મરેલા સાબિત કરી દેવાયા છે અને આ જમીનના માલિકની પત્નીને વિધવા બતાવી અને તેમની ખોટી સહી કરી અને જમીન કબજે કરી લેવામાં આવી છે। જો કે જમીનના જે જીવિત માલિક છે તેમને આ વાતની જાણ થઈ અને તેમણે આ મામલે કોર્ટમાં દાવો દાખલ કર્યો, પરંતુ બકેરી ગ્રુપ દ્વારા આ પ્રકારે જમીન કબજે કરી લેવામાં આવી કે એક જીવતા વ્યક્તિને મારી નાખવામાં આવ્યો। હું આપને જે વ્યક્તિ બતાવી રહ્યો છું, જેમનું નામ છે સુરેશભાઈ બચુભાઈ પટેલ। આ વ્યક્તિ કડી તાલુકાના ડરણ ગામના વ્યક્તિ છે અને સરકારી ચોપડે આ વ્યક્તિ મરી ગયા છે। આપણે તેમની સાથે વાત કરીએ। સુરેશભાઈ, તમે સરકારી ચોપડે મરી ગયા છો? મારી પત્નીને વિધવા બતાવેલ છે, જે રૂબરૂ જવાબમાં લખેલ છે અને માપણી સર્વેરે ભાવેશ બાબુલાલે આ બધા ખોટા કૃત્યો કરેલા છે અને બકેરીએ કરાવેલા છે અને આ બકેરીએ સરકારી જમીનો ઉપર સદંતર બાંધકામ કરેલું હોય, ક્લબ હાઉસ, ગોચર, સરકારી નાળીએ બધું પચાવી પડે, નાળિયા રસ્તા બંધ કરેલા હે અને ગુજરાતના બનેલા ખેડૂત ખોટા ખેડૂત બનેલા જો લોકો। આપને મરેલા સાબિત કરી આ જમીન કેવી રીતે કબજે કરી લેવામાં આવી? ખોટી સહીઓથી સોગંદનામું કરેલું ખોટું નોટરી સમક્ષ। આપને કેવી રીતે જાણ થઈ કે તમે સરકારી ચોપડે મરી ગયા છો? 7/12 નોંધ પડી, નોંધ જોતા મને ખબર પડી। શું કર્યું પછી? પછી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી, પણ પોલીસની ફરિયાદ મારી હાઈકોર્ટમાં કાઢી નાખી। એટલે મેં મારા છોકરાના નામે અને સરકારને પણ મારી એવી અપીલ કે આ લોકો વિરુદ્ધ ફોજદારી ગુનો તાત્કાલિક ધોરણે કલેક્ટર હસ્તક દાખલ કરવાનો થાય। એટલે હાલ આપણે સરકારી ચોપડે હજુ મરેલા જ બતાવે? મરેલા જ બતાવેલા છે। તો તમારી પત્નીને વિધવા બતાવ્યા છે? હા, મારી પત્નીને વિધવા બતાવે, પણ અત્યારે હાલ હું વિધવા થયેલો અહીં। જો આપ આ જે વ્યક્તિ જોઈ રહ્યા છો એ સરકારી ચોપડે મૃતક સાબિત કરવામાં આવ્યા છે, પરંતુ આ જીવતા જાવતા વ્યક્તિ છે સુરેશભાઈ બચુભાઈ પટેલ અને તેમને મૃત જાહેર કરીને આ જમીન કબજે કરવામાં આવી છે। અમદાવાદના બકેરી ગ્રુપની આ સ્કીમ છે, હું આખી આપને સ્કીમ બતાવી રહ્યો છું। આ સ્કીમમાં પ્લોટિંગ કરવામાં આવ્યું છે, પરંતુ કેટલીક સરકારી જમીન અને ગૌચર જમીન પણ આ સ્કીમમાં દબાવવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તો બીજી તરફ નજીકમાં આવેલા જે ખેડૂતોની જમીન છે એ જમીન પણ કબજે કરવા માટે આ પ્રકારે કારનામા કરવામાં આવ્યા છે। જીવતા વ્યક્તિઓને મરેલા સાબિત કરવામાં આવ્યા છે અને પત્નીને વિધવા બતાવીને પત્નીની ખોટી સહીઓ કરી આ જમીન કબજે કરી લેવામાં આવી છે। જોકે ખેડૂતના ધ્યાને હકીકત આવતા તેમણે આ સ્કીમમાં આવીને
વિરોધ કર્યો અને જે જગ્યાએ જે જમીન તેમની જેટલેથી શરૂ થાય છે ત્યાં એમણે લખાણ લખ્યું છે કે આ જમીન મારી છે, આ જગ્યાએ કોઈએ પ્રવેશવું નહીં. શું બકેરી ગ્રુપ દ્વારા ખેડૂતની જમીન પચાવી પાડવામાં આવી છે? કોની મિલીભગતથી આ કારસ્તાન કરવામાં આવ્યું છે? આ તમામ સવાલો તપાસનો વિષય બન્યા છે. તેવામાં ખેડૂતે કલેક્ટર, બાવલુ પોલીસ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ અરજી કરી છે. કલેક્ટરે જે અરજી કરવામાં આવી છે તેમાં લખવામાં આવ્યું છે કે રેવન્યુ રેકર્ડમાં છેડછાડ કરવા તથા બિનખેતી હુકમ મેળવવા બાબત તેમજ નગર નિયોજનમાં પ્લાન મંજૂર કરાવેલ તે બાબતે ગુનો દાખલ કરવો. ખેડૂતે હર્ષ સંઘવીને જે અરજી કરી છે તેમાં લખ્યું છે કે રેવન્યુ ડિપાર્ટમેન્ટના સરકારી બાબુઓ તેમજ ગુજરાતના ભૂમાફિયા બકરી બંધુઓની મિલીભગતથી ખોટા કૃત્યો કરી જમીન પચાવી પાડવામાં આવી છે. ખેડૂતે બકેરી ગ્રુપ પર લગાવેલા ગંભીર આરોપોને લઈ ન્યૂઝ કેપિટલના અમારા સંવાદદાતા કમલેશ રાવલે બકેરી ગ્રુપનો પણ સંપર્ક કર્યો, જેથી એ જાણી શકાય કે ખેડૂતના આક્ષેપોમાં કેટલું તથ્ય છે. પરંતુ બકેરી ગ્રુપ દ્વારા આ બાબતે કંઈ પણ બોલવાનો ઇનકાર કરવામાં આવ્યો. એટલે હવે તપાસનો વિષય એ છે કે જો બકેરી ગ્રુપે આ પ્રકારનું કૃત્ય કર્યું હોય તો એ ખેડૂતનો શું વાંક કે તેને જીવતા જીવ મારી નાખ્યો. અને આખા આ કેસની અંદર હવે તપાસની અંદર જે ખુલાસા થશે એના પરથી જ હકીકત સામે આવશે. એટલે તમે પણ તમારા દસ્તાવેજો ચકાસી લેજો, તમે પણ તમારા ખેતર કે જમીનની મુલાકાત લઈ આવજો. એવું ન બને કે 4-5 વર્ષે જ્યારે આપ જાઓ અને ત્યાં જઈને ખ્યાલ આવે કે અમારી જમીન તો વેચાઈ ગઈ છે અથવા તો જમીન પર કોઈએ કબજો જમાવ્યો છે. એ પણ ક્યાંક એવું તમારી સાથે ન થાય. એટલા માટે આપની જમીન, આપની મિલકત કે આપની સંપત્તિ પર થોડા સમય નજર રાખવી જરૂરી છે. અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.